અમરેલી જિલ્લાના જાફરાબાદના રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના જન્મદિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા સરકારી હોસ્પિટલમાં દર્દીને જરૂરી અલગ અલગ ચીજ વસ્તુઓનું દાન કરાયું હતું। તેમજ જાફરાબાદની આંગણવાડી કેન્દ્રમાં બાળકોને ચોકલેટ નાસ્તો કરાવવામાં આવ્યો હતો। સાથે સાથે જાફરાબાદના બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે બજરંગ દળના નાના બાળકોની સાથે જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો, જેમાં તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શહેર ભાજપ પરિવાર, વેપારી આગેવાનો તેમજ ઇતર સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામ। આજ રોજ તારીખ 14/11/2025 ના રોજ માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે આજે નાના બાળકોને બજરંગ દળ બોલોપાસના કેન્દ્રનો આજે કાર્યક્રમ રાખેલો હતો અને તેમાં સમાજના સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો, વડીલો, મિત્રો અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તે બધીનો ખૂબ ખૂબ આભાર। અને અહીંયા બોલોપાસના કેન્દ્ર ચાલે છે તેમાં સમસ્ત સમાજનો અહીંયા સહયોગ રહે છે। અમારા શરમણભાઈ બારિયા જે આજે તરફથી આજે બૂટ વિતરણનો કાર્યક્રમ હતો અને આવા દાતા પણ બીજા લોકો પણ કિશોરભાઈ બારિયા તેના તરફથી પણ અહીંયા બહુ મોટો સહયોગ મળે છે। અને નગરપાલિકા જાફરાબાદ નગરપાલિકા તરફથી અહીંયા અમારા બાળકો અંધારામાં જ્યારે રમતા હતા ત્યારે લાઇટની વ્યવસ્થા કરી દીધી હતી અને મનહરભાઈ પટેલ તેને પાણીની વ્યવસ્થા કરી આપી હતી। અહીંયા સમાજના તમામ નાના મોટા અમારા કોળી સમાજના તથા હિન્દુ સમાજના નાના મોટા દાતાઓ અહીંયા મદદ કરતા રહે છે અને તેથી અમે બોલોપાસના કેન્દ્ર ચલાવે છે। આજ જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદના સમસ્ત જવાબદાર વ્યક્તિ અને તેના કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત રહે છે। જય શ્રી રામ। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।